તો ગાઈસ અમે વિક્રમ બે જઈએ છીએ બાવસર કારણ કે બાએ પણ બોલાયા છે કોઈ પ્રોગ્રામ રાખ્યો છે એટલે વિક્રમ રેડી છે કે ઓવા ગાઈસ ચલો બાવસર જઈએ તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ બાના ઘેર અને બાએ કોઈ પ્રોગ્રામ રાખ્યો છે બતાવીએ જો તમને ગાઈસ જો પ્રોગ્રામ બા બે જો બા જય માતાજી સમજી શકો બધામાં એ નહીં આયા ડબલ ના હોય બોલો છે બાળક ઉપર ગણી ગણી ચૂલો ગરમ છે અમને બંધ કરી ખામણ બેટા ખામણ ગાઈસ જુઓ સરસ મજાના પાક બનાવ્યા છે શીરો બનાવ્યો છે સૂજીનો બે ભાઈ બોલો મજા છે કે હાઉ જય માતાજી જય માતાજી જઈએ આવજો ને હા જય માતાજી જય માતાજી ચલો અરે ખાવાનું કેવું લાગ્યું ખાવાનું કેવું હતું મસ્ત હતું ને ખાવાનું કેવું હતું લે આ તો શર્મા છે બધું મંદ બાદ એક તું રે એ તો ગાઈસ બાય છે ને મસ્ત જમવાનું બનાવ્યું હતું છોકરાને ખવડાવવા માટે બાલવાડીના છોકરાને ખવડાવવા માટે બાય છે ને ભાવજી માટે સ્પેશિયલ પરસાદ આલે જો આયા ઓમાં હે કતિક ને સુનાખ દે જતે મને નાખી દે આ રીત જો હે વિડિયો નાખી બરોબર ગિરિયન તો ગાઈસ ચલો ઘેર જઈએ અને ઘેર જઈને કોક કરીએ હા ભાવ જી મોર આહી તો હું કર્યું ભાવજી તો આવી જાય લે મોર આહી તો મોડા અહીં તમારે જવા ડુંગર મેરા ઓલે જવે જો જોઈ ગાઈસ જો વિડીયો બોલે જો એ હું કહે છે અમારે ડુંગરે જવા છે એમ કહે છે જોઈ ને પકડાઈ ગયો છે માણસ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં હું લઈને આવી ગયો છું તમારી બધાની માટે મોટિવેશન ઇન્સ્પિરેશન અને ઇન્ફોર્મેશન વિડીયો રહેવાનું છે અને હા મિત્રો આ વિડીયો ખાલી કિડની રિલેટેડ નથી રહેવાનું બરાબર છે જે પણ મિત્રોને કિડની ફેલ થયેલી છે કિડની રિલેટેડ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે અને હા જે મિત્રોને કિડનીમાં કોઈ પ્રોબ્લેમ જ નથી જીવનમાં કોઈ પ્રોબ્લેમ નહીં પરંતુ આ વિડીયો બધાનો જોવાનું છે કારણ કે અમુક વસ્તુ જીવનમાં ખરેખર આપણે બહુ જરૂરી હોય છે કે હું ખાવું જોઈએ કેટલું ખાવું જોઈએ કેવું ખાવું જોઈએ હું પીવું જોઈએ કારણ કે બહાર આપણને વાગ્યું ને શરીરમાં તો એ આપણને ખબર પડી જાય દેખાય ભાઈ ઓય વાગ્યું છે તો આપણે દવા લગાવી પર હે આ દુખાય છે મને બરાબર છે પણ અંદરની કોઈ વસ્તુ બગડતી હોય ને તો એ આપણને ખબર પડતી નહીં અને અંતે જ્યારે મોટા પાયે બગડી જાય મોટા પાયે નુકસાન આવે મોટા પાયે ફેલ થઈ ગયું ત્યારે પછી આપણને એમ થતું હોય છે કે લે અમારા ભરાઈ પર યાર તો ચલો મિત્રો આજે હું તમને બધાને એક નાની સ્ટોરી કહી દઉં બરાબર છે અને પછી તમને બધાને કહેવું કે ભાઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ જેના કારણે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે ભવિષ્યમાં બરાબર છે એ પણ પાછો મોટા પાયે કે જેથી કરીને આપણો પરિવાર પણ એ પ્રોબ્લેમમાં સંડોવાઈ જાય બીજા બધા આજુબાજુના જેટલા પણ વ્યક્તિઓ જેટલા પણ મેમ્બરો છે જેટલો પણ પરિવાર છે દરેક વ્યક્તિઓ ખરેખર ટેન્શનમાં આવી જતા હોય છે કારણ કે મારા પર જે વીતેલી છે એ હું તમને બધાને આજે શેર કરવાનો છું જુઓ ભાઈ મારે 2016 કે 17 આમાં હું લગભગ 11 સાયન્સમાં ભણતો હતો બરાબર છે અને એ વખતના મને તાવ આવ્યો તાવ એટલે હેવી તાવ આવ્યો એટલે પછી મેં ડોક્ટર જોડે દવા લીધી જે મને તાવ આવેલો હતો ને એટલે ડોક્ટર શું કર્યું હાઈ ડોઝ આપી દીધો અને એ દવાના લીધે મારા શરીરમાં હાઈ ટેમ્પરેચર થઈ ગયું બરાબર છે અને એના લીધે સીધી મારી અસર થઈ ભાઈ કિડની પર અને કિડની પર મધ્ય અસર થઈ એટલે પછી અમારે જવું પડ્યું સીધું અમદાવાદ દવા લેવા માટે ડોક્ટરે મને અમદાવાદ મોકલી દીધી પણ તો અમે બધી દવા કરાઈ અને ક્યાંક ભાઈ પરું છે એવું કેવું થયું એટલે મને એટલું બધું ફિક્સ તો યાદ નહીં પણ એ વખતના ત્યાં મધ્યમાં દવા લીધી એટલે બધું પ્રોબ્લેમ બધું કમ્પ્લીટ થઈ ગયું પણ શરીરમાં કેવું હોય તમને 12 વાગેલું હોય ને તો તમને દેખાય
થાય, પણ અંદર બગડતું હોય ને તો કોઈ પણ પ્રકારની ખબર પડે નહીં. કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય એનો નોર્મલી તાવ આવે, માથું દુખે, બરાબર, શરદી થાય, ઉધરસ થાય, વોમિટિંગ થાય, આ બધી વસ્તુ તો નોર્મલ છે યાર શરીરમાં. એટલે એનાથી આપણને કોઈ ખબર પડે નહીં. એવું મારા શરીરમાં થતું હતું ભાઈ, વોમિટિંગ થાય, અમુક સમયે માથું દુખે, તો આપણે કેવું નજીકમાં જે દવાખાનું હોય તોથી આપણે જઈને દવા લઈ આવીએ. કારણ કે રેગ્યુલર તો થોડા આપણે રિપોર્ટ કરાવીએ, અને રિપોર્ટ કરાવીએ તો ભાઈ તાવ છે તો ભાઈ સમજી લો ભાઈ ટાઇફોઇડ છે, મેલેરિયા છે, કે પેલું ડેન્ગ્યુ, શું કહે છે, ડેન્ગ્યુ, આ બધા તાવ આવે, બરોબર છે. પણ વાત મારા ભાઈ એ છે કે આપણા આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં જેટલું પણ પાણી છે ને પીવાનું, એના અંદર ક્ષાર હોય છે, બરોબર છે. એકદમ ભાઈ કોઈ ક્લીન વોટર મળતું નથી, અને એક ક્ષાર છે ને આપણા શરીરમાં જતું હોય છે, અને એના કારણે કિડની મધ્યમાં બધું ભરાતું હોય છે, અને ઘણા બધા મિત્રોના સ્ટોનનો પ્રોબ્લેમ આવતો હોય છે, કિડનીમાં પથરી, બરોબર છે. એના કારણે જ થતું હોય છે, પાણીના કારણે મોસ્ટલી. અને બીજા નંબરમાં આપણે કોઈ પણ જગ્યાએ જ્યાં હોય મહેમાન ગતિ, તો આપણે શું કરીએ, પહેલા પાણી આલે અને પછી કોઈ પણ પ્રકારનો નાસ્તો આલે, બરોબર છે. કહ્યો ભાઈ તમે આ ફરારી ખોક, આ વસ્તુ ટેકનું પૂછરું જે પણ હાલતા હોય એ તો મને સીધું ખાવા કાજી આલે. એટલે આપણા શરીરમાં શું થાય, પેલું તો આપણે ક્ષાર નાખ્યો, પછી પેલી આપણે નાસ્તો કર્યો પાછો, અને એ નાસ્તો બધો કેવો હોય, પાછો તેલવાળો હોય, બરોબર છે, અંદર મીઠું ને બધું વધારે પ્રમાણમાં હોય, એ આપણે પાછો નાસ્તો કરીએ, અને પાછા એન્ડમાં ને કરીએ તો આપણે શું હાલે, પાણી. એટલે શરીરમાં શું થાય, એક પ્રકારનું ઝેર ભેગું થાય છે, એકદમ નોર્મલી ઝેર કહેવાય. એટલે કોઈ દરેક વ્યક્તિનો પ્રોબ્લેમ નથી થતો, પ્રોબ્લેમ તો મારા ભાઈ કોક વ્યક્તિઓનો જ થતો હોય છે. પરંતુ અત્યાર હાલમાં આપણે એ વખતને દવા મળતી હતી, અત્યાર હાલમાં દવા મળતી જાય તમારા ગામડાઓમાં, તમારા નજીકના દુકાનોમાં ડાયક્લો તમે દવા લેતા હોય ને તો મારા ભાઈ ના લેવાની. કારણ કે ડાયક્લો શું કરે ખબર છે, સીધી અસર કરે છે કિડની પર, લીવર પર, જે મેન આપણા અંગ ખરા શરીરમાં એના પર અસર કરતી હોય છે, બરાબર. બાકી જો તમને તાવ આવેલો હોય તો હું તો કહું છું તાત્કાલિક દવા લઈ લેવી જોઈએ. તાવને વધારે સમય સુધી આપણા શરીરમાં ટકવા દેવાનો નહીં, કારણ કે જો તમારા શરીરનું હાઈ ટેમ્પરેચર થઈ જાય છે તો તમને ભવિષ્યમાં 100% પ્રોબ્લેમ થાય છે, બરોબર છે. કારણ કે જો ટેમ્પરેચર હાઈ થાય તો એના લીધે શરીરમાં કોઈના અંગ ઉપર તો ભાઈ અસર થતી હોય છે ને થતી જ હોય છે. બીજા નંબરમાં બીજી એક આપણે વાત કરીએ કે જમવાનું. ભાઈ તો જમવાનું હું તો કહું છું મોસ્ટલી બહારનું ખાવું જોઈએ નહીં, કારણ કે બહારનું ખાઈએ ને એમાં ઘણા બધા પ્રકારના બધી ખરાબ વસ્તુ જ આવતી હોય છે, બરોબર છે. સારી વસ્તુ તો કોઈ આવતી હોતી નહીં, કારણ કે તેલ વધારે હોય, પછી મીઠું હોય, મરચું વધારે નાખેલું હોય, કોઈ મસાલા વધારે નાખી દીધેલા હોય. પણ ઘણા લોકો નોનવેજ ખાતા હોય છે. નોનવેજ તો મારા ભાઈ ખરેખર યાર શરીરમાં બહુ ખરાબ રીતના અસર કરતું હોય છે. કારણ કે મોસ્ટલી બધા આપણે જઈએ ને દવાખાને તો કોઈને પૂછીએ કે ભાઈ તમારી કિડની ફેલ કેમ થઈ, બરોબર છે. ઘણા બધા પેશન્ટો આજુબાજુમાં આપણે પૂછીએ તો ઘણા લોકો નોનવેજ ખાતા જોવા મળે છે, કારણ કે નોનવેજ વધારે ખાઈ જાય એટલે શરીરમાં શું થઈ જાય, પ્રોટીનનું પ્રમાણ વધી જાય, કેલ્શિયમનું પ્રમાણ વધી જાય, કેલેરીનું પ્રમાણ વધી જાય. પણ આપણે તેટલી બધી કસરત કરતા હોઈએ નહીં, એટલે શું થાય, સીધી કિડનીનું બરોબર જેટલું ફટાફટ ફરી વળો કોમ કરે કાજી. પણ કેટલું કોમ કરે હે ભાઈ, એક તમે વસ્તુ વિચાર કરો યાર કે કેટલું કોમ કરે. મધ્યમાં છે ને અંગો બધા નબળા પડતા હોય, અને અંતે પછી કિડની ફેલ થતી હોય છે. અને બીજી એક વાત છે કે ભાઈ ઘણા મિત્રોને બીપીનો પ્રોબ્લેમ હોય છે, પછી ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય, બરોબર છે. તો આ બધા પ્રોબ્લેમો છે ને બહુ ડેન્જર હોય છે મારા ભાઈ. જો તમને બીપી તમારી હાઈ રહે છે 150+, 160, 70, 80, જો આવી બીપી રહે છે ને તો ખરેખર મારા ભાઈ હું તો કહું છું નજીકનું જે મોટું દવાખાનું હોય ને તો જઈને ડોક્ટરને બતાવવું જોઈએ, કમ્પ્લીટ રિપોર્ટ કરાવવા જોઈએ, અને એકદમ યોગ્ય દવા લેવી જોઈએ. કારણ કે મારે જે પ્રોબ્લેમ થયો ને એ બીપીના લીધે છે. તો મારું બીપી રહેતું હતું 180, 190, પછી 170 આટલાની આસપાસ રહેતું હતું, એકદમ હાઈ ટેમ્પરેચરમાં. એટલે તો આપણે ડૉક્ટર જોડે જઈએ ને તે મારું પહેલાં બીપી તપાસ કર્યું, અને પછી કે ભાઈ તમારું તો 180 બીપી છે. એટલે પણ ડૉક્ટર તો હતી દવા આલું ભાઈ. અને અમુક જગ્યાએ તો કેવું ડૉક્ટર કે ભાઈ તારી ઉંમર ઓછી છે તો તારે બીપી માપવાની જરૂર નથી, તું ખાલી આ ડાયક્લો લઈ લે, કે ભાઈ આ ફલાણી દવા લઈ લે, તેનાથી તને તરત આરામ થઈ જાય. અને દવા લઈ લે આપણને આરામ થઈ જાય, પાછા બીજા દિવસ પાછું આવતું એવું ને એવું. એટલે કહેવાનો મતલબ એવું છે કે જો તમારા શરીરમાં ડાયાબિટીસ હોય, ડાયાબિટીસ વધુ પ્રમાણમાં હોય કો તો ઘટી જતી હોય, બીપી વધુ પ્રમાણમાં હોય કો તો ઘટી જતું હોય, તો બંને છે ને કમ્પ્લીટ કંટ્રોલમાં રાખવું જોઈએ. કારણ કે આ વસ્તુ કોઈ નોર્મલ નહીં. ઘણા બધા મિત્રો કેવું કરતા હોય છે ખબર છે, ઉંમર થાય ને ભાઈ ચલો 60+ જતા રહ્યા, કે 50+ જતા રહ્યા, એટલે શું કહે 150 બીપી તો નોર્મલ કહેવા મારા માટે, 160 બીપી તો નોર્મલ કહેવા મારા ભાઈ. નોર્મલ નહીં મારા ભાઈ, નોર્મલ છે 120. આ જો તમારું બીપી રાય 130 હોય તો એ ચાલે, 140 હોય તો એ ચાલે, એ બધું નોર્મલ કહેવાય. પણ તો એનાથી વધી જાય છે 150, 160, 170, 180, તો આ નોર્મલ નહીં. તમારી કોઈ પણ ઉંમર હોય, 80 હોય, 90 હોય કે 100 હોય, 130, 140 આટલું જ બીપી તમારું રહેવું જોઈએ, 120 થી 140 ની વચ્ચે, બરોબર છે.
એનાથી વધી જાય તો કોઈ પણ પ્રકારનો શરીરમાં ભવિષ્યમાં પ્રોબ્લેમ આવે છે ને આવે છે. એટલે પહેલાં તો બીપી કંટ્રોલમાં રાખવું જોઈએ અને સુગર કંટ્રોલમાં રાખવું જોઈએ, બરોબર છે. ઓના કારણે મોટા પાયે પ્રોબ્લેમ થતા હોય છે. જે પણ મિત્રોને કિડની ફેલ થાય છે ને એમને તમે ઘરેની સિચ્યુએશન જુઓ ને તો બધા એકદમ સેડ હોય છે યાર. જે મારા ઘરની સિચ્યુએશન એ ટાઈમે હતી એટલે મને ખબર છે. હું શું ભાઈ કિડની ટ્રાન્સપ્લાન્ટ, બરોબર છે. મારે 3 વર્ષ થયા છે, કદાચ કોઈને ખબર ના હોય તો હજી પણ તમને બધાને કહી દઉં છું. અને જે મિત્રોને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે એ તો ખરેખર મારા બધા વિડીયો તમે જોજો, કારણ કે હું જે પણ પ્રવૃત્તિ કરું છું ને એ બધી ડૉક્ટરના કીધા પ્રમાણે જ કરું છું, બરોબર છે. ડૉક્ટર હું પહેલાં પૂછતો છું ડૉક્ટર સાહેબ હું આ કરું કે ના કરું, તો ડૉક્ટર સાહેબ કહે હો ભાઈ તમે આ વ્યક્તિ કરી શકે છે તો જ આપણી વસ્તુ કરાય. તો આપણે વાત કરી લઈએ થોડી ઘણી પ્રોસેસની કે ભાઈ કિડની ટ્રાન્સપ્લાન્ટ કઈ રીતના થાય છે. તો આપણે જ્યારે કિડની ફેલ થાય ને તો પહેલાં આપણને ડાયાલિસિસ કરવામાં આવે છે. ડાયાલિસિસ એટલે શું કે ભાઈ શરીરમાં જે લોહી હોય ને એનું શુદ્ધિકરણ થાય. એક એવું મશીન હોય, આ જગ્યાએથી લોહી આપણું એ મશીનમાં જાય અને મશીનમાંથી આખું રિફાઇન થઈને અને એ લોહી પાછું આપણા શરીરમાં એન્ટર થાય. એ રીતની એક પ્રોસેસ હોય છે 4-5 કલાકની. જેવો વ્યક્તિ એ રીતની એની પ્રોસેસ હોય છે. સમજી લો ભાઈ આપણે 3 થી 4 લીટર પાણી પી જઈએ 4 કલાકે હોય અને એમાં તો મારા ભાઈ બહુ બધી તકલીફ પડતી હોય છે. પણ એવું કહેવાય છે કે ભાઈ તમારે 1 લીટર જ પાણી પીવું જોઈએ જ્યારે ડાયાલિસિસ ચાલતી હોય ને ત્યારે. તો તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થતો નહીં, એકદમ તમારું નોર્મલ રહે અને 2 થી 3 કલાકમાં તો તમારું મસ્ત ડાયાલિસિસ થઈ જાય. અને ડાયાલિસિસ મારા ભાઈ એક પ્રકારે એવું કહેવાય છે કે સ્લો ડેથ, એટલે કે ભાઈ ધીમે ધીમે તમારું મૃત્યુ થશે. આ ડાયાલિસિસ કહેવાય છે. બીજા નંબરમાં આવે ટ્રાન્સપ્લાન્ટ. ખરેખર તમારે જીવનમાં સારું જીવન જીવવું હોય, બરોબર છે, એકદમ નિરોગી ને મસ્ત, કિડની ફેલ થયા પછીની વાત છે તો તમારે કરી દેવું પડે કિડની ટ્રાન્સપ્લાન્ટ. અને એમાં મોસ્ટલી હું તો કહું છું કે કેડીવનની જગ્યાએ તમારે છે ને ઘરના ફેમિલીમાં કોઈ તૈયાર થતું હોય તો પહેલાં આપણે એ વ્યક્તિને તૈયાર કરવો જોઈએ અને એની કિડની લેવી જોઈએ, બરોબર. એક તમારે નાનો મોટો ખાલી દાખલો કહી દેવું કિડનીનો, બરોબર. કેમ હું કહું છું કે તમારા ફેમિલીમાં નહીં લેવી જોઈએ, તો પહેલાં તમે આ ખાલી એક નાનો દાખલો વાપરી લ્યો. આપણા ઘેર કોઈક મહેમાન આવે છે, બરોબર છે. મહેમાન નહીં, કોઈક અજાણ્યો વ્યક્તિ છે અને એ આપણા ઘેર આવે છે તો આપણને છે ને રાતે ઊંઘ નહીં આવે. તમારે જોજો રાતે વાહોરવા માટે આવ્યું હોય ને તો આપણને એમ થાય કે ભાઈ ભલે આ ચોર તો નહીં હોય કે આ બહુ શું કરે. આપણને છે ને આખી રાત ઊંઘ ના આવે, આપણે એના પર નજર રહે, બરોબર છે. અને એની જગ્યાએ કોઈ જો આપણો સગોવાલો હોય અથવા તો આપણો ભાઈ હોય કે ગમે તે હોય એ જ આપણા ઘેર રહેતો હોય તો આપણને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ રહે ભાઈ, કોઈ ચિંતા રહે, કોઈ ચિંતા નહીં રહેતી. એ રીતના કિડનીમાં પણ એવું જોઈએ ભાઈ. સમજી લે કે આપણા પપ્પાની કે મમ્મીની કે ભાઈની કે બુનની જેની આપણે સેટ થઈને નાખી તો શરીરને કશું ના થાય કે ના ભાઈ આ તો આપણા પોતાનું લોહી છે. અને પેલું તો છે પારકું હોય તો વધારે આપણને ચિંતા રહે કે લે શું થાય અને અંદર શું કરે એ બધું ખરેખર મારા ભાઈ હોય છે, બરોબર છે. બાકી બધું નોર્મલ જીવન હોય છે. પણ બીજા નંબરની આપણે વાત કરી લઈએ કેડીવર. ઘણા બધાને ખબર નહીં હોતી કે કેડીવર એટલે શું કહેવાય. તો કેડીવર એટલે કે મારા ભાઈ જીવનમાં સૌથી મોટું દાન હોય ને તો એને અંગદાન કહેવાય છે. શરીરના મને એટલું બધું યાદ નહીં પણ 7 થી 9 અંગ એવા છે કે જે તમે દાન કરી શકો છો. એ અંગોથી ઘણા બધા મિત્રોનું, ઘણા બધા દર્દીઓનું જીવન સુધરી શકે છે, જીવન આખું બદલાઈ જતું હોય છે. જેમ કે હું મારી જ વાત કરું, ભગવાને દરેકને 2 કિડની આલી છે. શેમ 2 કિડની આલી છે કે હેડો તમે 1 કિડની બીજા વ્યક્તિને આલી શકો, જરૂર પડે તો બંને વ્યક્તિઓ મસ્ત જીવન જીવી શકે છે ભાઈ. બાકી આયુષ્ય તો ભગવાનના હાથમાં લખેલું જ છે કે બેટા તું આટલું જીવન જીવવાનું છે તારે, આ રીતના તારે જીવન જીવવાનું છે. તે રીતે બધા જીવીને જતા રહેતા હોય છે. પણ સૌથી મોટું દાન છે અંગદાન. એટલે કેડીવરમાં તમે જો પહેલા કિડની ન દાવો તો તમારો સમય કેટલો લાગે ખબર છે? અમુક તમારા પોતાના નસીબ પર હોય છે ભાઈ. કોઈને 1 મહિનામાં મળી જાય, કોઈને 3 મહિના મળે, કોઈને 3 વર્ષ જાય, કોઈને 5 વર્ષે જ હોય. અને જેવું બ્લડ ગ્રુપ, કારણ કે મેક્સિમમ બધાને B+ બ્લડ ગ્રુપ હોય છે, B પોઝિટિવ, A પોઝિટિવ. આ બધા મિત્રોને છે ને જલ્દી કિડની મળી જતી હોય છે, બરોબર, એવું કહેવાય છે. બાકી એમ તો ક્રોસ ઓપરેશન થઈ જાય છે. ક્રોસમાં તમારે કરવું હોય, હોમવાળા પેશન્ટ હોય, સમજી લે કે હું પેશન્ટ છું અને હોમો પેશન્ટ છે, બંનેની કિડની ફેલ થઈ છે. મારે B+ છે, હોમવાળાને A+ છે. અને હોમવાળા જોડે કેડીવરમાં કિડની આવી B+ અથવા તો એના પપ્પાને છે B+ અને મારા પપ્પાને છે A+, તો મારા પપ્પાની A+ હોમવાળા નાખ્યું અને હોમવાળાની B+ મારા નાખ્યું એટલે આપણું થઈ જાય ભાઈ ક્રોસ. અને એના કારણે ઘરનો સંબંધ પણ સારો બંધાય અને બંને મિત્રો મસ્ત મજાનું જીવન જીવી શક્યું. બસ આ એક કેડીવરનું હોય છે જે તમારે અમદાવાદ સિવિલમાં જવાનું હોય KDRCમાં અને તો જઈને તમારે કેડીવરમાં કિડની નોંધાવવાની. પણ તમારું જેવું સમય, જેવું તમારું નસીબ, જેવું તમારું કર્મ એ રીતની તમને ફાસ્ટ એકદમ કિડની મળી જાય. બાકી હું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયા પછી હું એક વખત બતાવવા માટે ગયો હતો ત્યારે મને એક મિત્ર મળ્યો હતો 21 વર્ષની ઉંમરનો. મેં કીધું પહેલાં તારું શું થયું? એટલે કે મારે કિડની ફેલ થઈ હતી. મેં કીધું હેના કારણે? કે આ દવાઓનો આડબંગ બધું આપણી રેણી કેણી બરોબરની, આડબંગ ફરીએ, ખાઈએ, પીએ, ગમે તે પી લઈએ, એના કારણે મારી કિડની ફેલ થઈ ગઈ. તો મેં કીધું તને કિડની કાંઈ હાલે? કે મારે કેડીવરમાં આવી. મેં કીધું કેટલા સમયમાં? એટલે ખાલી 2 જ મહિને આવો. 2 મહિને આવો? એટલે કે હોવ. મેં કીધું શમ એટલે કે મેં કિડની નોંધાઈ અને મારે B+ હતું તો મને તાત્કાલિક મળી ગઈ. એટલે અમુક મિત્રોને તો ફાસ્ટ મળી જતી હોય છે પણ અમુક મિત્રોને નહીં મળતી. કારણ કે અમુક કેવું હોય, હોમવાળાએ હું ખાધી હોય, હું પીધી હોય, એને બ્લડ સુગર શકે નથી, BP શકે નથી, એના શરીરમાં શું પ્રોબ્લેમ છે એ આપણને ખબર હોય નહીં. અને આપણા ઘરનું હોય તો આપણને ખબર જ હોય કે ભાઈ આપણા પપ્પા શું હોય છે, એને શું પ્રોબ્લેમ છે,
તો એ આપણે વસ્તુ જાતે સમજી શકીએ અને આપણે કિડની માગી શકીએ. પણ બહારનો કોઈ વ્યક્તિ આવી જાય તો આપણને ખબર હોય નહીં કે ભાઈ હું કરતો હોય ને હું ખાતો હોય ને હું પીતો હોય, એટલે આપણને છે ને ભવિષ્યમાં પ્રોબ્લેમ થાય. એના કરતાં બેટર છે કે જો ફેમિલીમાંથી કોઈ હાલતું હોય તો એ કિડની જલ્દી લેવાય. બાકી જો ફેમિલીમાં કદાચ કોઈ મેચ ના થતી હોય તો પછી તો સજભાઈ કેડેવર એ બી મસ્ત જીવન તમે જીવી શકો છો. બીજું બધું તો તમારા પોતાના પર આવે છે કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી. પણ હા, તમારે પહેલાં છે ને ડાયાલિસિસ ચાલુ હોય, બરોબર છે, એ વખતે તમને ઘણા બધા પ્રોબ્લેમો આવી. પછી રિપોર્ટ કરવા માટે તો અમદાવાદ જયો, એટલે રિપોર્ટ કરવામાં છે ને મારા ભાઈ નહીં હોય તો એ 3 થી 4 મહિના લાગી જતા હોય છે. કારણ કે શરીરના દરેક અંગના રિપોર્ટ હોય છે, દરેક એટલે દરેક અંગના, કોઈ અંગ બાકી રહેતું નથી. અને એની સાથે તમારું જે ડોનર હોય કે જે તમને કિડની આલવાનો હોય તેના પણ શરીરના આખા શરીરના દરેક અંગના રિપોર્ટ થતા હોય છે. અને પછી મેચ થાય ત્યારે જ ડૉક્ટર ઓપરેશન કરતા હોય છે. ડૉક્ટર કોઈ પણ પ્રકારનું રિસ્ક લેતા નથી. અને હું તો ખરેખર કહું છું, સારું કહેવાય કે આપણે નજીકમાં અમદાવાદમાં જ છે ભાઈ IKDRCમાં, નક્કીની જગ્યા આપણે દિલ્હી હોત, મુંબઈ હોત, કોઈ બીજા દેશમાં હોત તો આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકીએ નહીં. શું કરે વ્યક્તિ મરી જાય ભાઈ. તમને બધાને ખબર હે યાર, જે ગઈરાવ વ્યક્તિ હતા, બરોબર છે, દાદા દાદી, તે વખતના બધાને તાવ આવે તો અમુક સમય છે ને અમુકનો શરીર ફૂલી જતો હતો. પછી શું કરતા હતા, પેલા લેબડા બેબડા નાખી અને લેબડાના પાણી નોય ને અને પછી આખા ખાટલામાં બધું લેબડું કરી અને ઊંઘી જોઈએ. અને ઊંઘ્યા એટલે કે મરી જ જાય, સમજી લ્યો, બરોબર છે, એવું થતું હતું. એટલે પછી શું કહે, ઓન તો ભાઈ શરીર ફૂલી ગયું હતું ને એના કારણે મરી ગયું. પણ શરીર પર હું જશામાં આવ્યા હતા એ કોઈને ખબર હોય નહીં. ભાઈ તમારી કિડની ફેલ થઈ હતી લ્યા, પણ એ વખતના તો કોઈ ટેકનોલોજી જ નથી ભાઈ કે તમે અમદાવાદ જો કે ભાઈ હિંમતનગર જો કે દવાખાનો જો તો કોઈક રિપોર્ટ કરાવો. પૈસા જોઈએ કે ના જોઈએ યાર, મેન વસ્તુ પૈસા હોય છે યાર. પૈસા ના હોય તો વ્યક્તિ શું કરે યાર જીવનમાં, હે કશું ના કરી શકે યાર. ખાલી કતિક વાગ્યો ને ટ્યુબ લેવા જવું હોય ને તો કોઈ તો દવાવાળું મેડિકલવાળું મફત તમને દવા આલવાનું નથી. તમારા જોડે પૈસા હી તો જ તમને દવા લે અને તો તમે દવા કરી શકો. એટલે કહેવાનો ભાવાર્થ મારો એવો છે કે જો કોઈ પણ રીતના કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, કિડની ફેલ થઈ ગયેલી હોય અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માગતા હોય તો બિંદાસ કરાવી લેવાની મારા ભાઈ. કારણ કે તમે મારું જીવન જોઈ શકો છો. 3 વર્ષ થઈ ગયા આપણે ડેલી વ્લોગ બનાવીએ છીએ, વિડીયો બનાવીએ છીએ, મસ્ત જીવન જીવીએ છીએ. ઘરનું ખાવાનું, બહારનું કશું ખાવાનું નહીં, બરાબર છે. કારણ કે ઘણા બધાની ફેવરેટ હોય, મહિલા હોય ને તો એનું ફેવરેટ હોય પકોડી છે, દાબેલી છે, વડાપાઉં છે, આવું બધું પહેલાં બહુ ખાધેલું હોય. અને પછી જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય એટલે પછી એવું બધું જોઈને આમ થોડુંક લાગી તો જાય, લાવ થોડી પકોડી ખાઈ લઈએ, લાવ થોડી દાબેલી ખાઈ લઈએ. પણ એ ખરા છે ને પૂરેપૂરું આપણે કંટ્રોલમાં કરી લેવું પડે. કશું એટલે કશું ના ખાવાનું મારા ભાઈ બહારનું, બરોબર છે. તમારે જો ખાવું હોય તો તમે ઘેર બનાવીને ખો યાર. એને જ વસ્તુ તમે ઘેર બનાવીને ખો, એકદમ સારામાં સારા તેલમાં અને એકદમ ઓછા તેલમાં બનાવવાનું. એટલે હું શરીરમાં આપણને પ્રોબ્લેમ ના થાય. કારણ કે પહેલાં તો આપણે 2 કિડની હતી, પછી કેટલી કિડની થઈ ગઈ, 1 જ કિડની. જે 2 કિડની કોમ કરતી હતી ને એ બધું અમે 1 જ કિડની કોમ કરવાની છે. એટલે કહેવાનો ભાવ અર્થ એવું કે કિડની ટ્રાન્સપ્લાન્ટ પર છે ને બહુ બધી વસ્તુ ધ્યાન રાખવું પડે છે. અને એ બધું આપણે તમને બીજા વિડીયોમાં કહેવું, બરોબર છે. બાકી આજનો વિડીયો આપણે આટલા અહીંયા એન્ડ કરીએ છીએ. અને જે પણ મિત્રોને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય તો બિંદાસ કરાવી લેજો, તમારું ભાઈ બહેન છે. અને તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, આર્થિક રીતના હોય કે પછી શારીરિક રીતના હોય કે કોઈ પણ પ્રકારનો તમારા પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી લેજો અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જઈને મને DM કરી દેજો. હું તમને પૂરેપૂરી મદદ કરે મારાથી જેટલી થતી હશે એટલી, બરાબર છે. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલ પર નવાયેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.